પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનારાને સૌને અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર રુચિકાર એટલે કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા અને ગામડામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે, ત્યારે સિઝનેબલ પાકોનો યાર્ડમાં ઢગલો થયો હતો અને આ સાથે જ યાર્ડમાં આજે કપાસની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1400 થી લઈને 1590 બોલાયો હતો। તો આ સાથે જ યાર્ડમાં ઘઉંની 1100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઘઉંનો મણદીઠ ભાવ 515 થી લઈને 580 રૂપિયા બોલાયો હતો। હવે વાત કરીએ સોયાબીનની આવકની, તો સોયાબીનની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સોયાબીનનો ભાવ 1000 થી લઈને 1130 ને પાર રહ્યો હતો। તો આ સાથે જ તુવેરની પણ આવક જોવા મળી હતી, તો તુવેરનો ભાવ 900 થી લઈને 1675 બોલાયો હતો। તો આ સાથે જ એરંડા, તલ, સૂરજમુખી, મગફળી જેવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી અને એરંડાની આવક સાથે એરંડાનો મણદીઠ ભાવ 1190 થી લઈને 1253 બોલાયો હતો। તો આ સાથે જ તલની પણ આવક જોવા મળી હતી અને તલનો મણદીઠ ભાવ 1400 થી લઈને 2190 બોલાયો હતો। હવે વાત કરીએ મરી મસાલાની, તો મરી મસાલાની પણ જંગી આવક જોવા મળી હતી અને જીરુની આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3950 થી લઈને 4409 બોલાયો હતો અને આ સાથે જ લસણની પણ પૂર બહારમાં આવક જોવા મળી હતી, તો લસણનો ભાવ 1025 થી લઈને 1800 રૂપિયા બોલાયો હતો। વાત કરીએ લીલા શાકભાજીની આવકની, તો લીંબુ, ટમેટા, મરચા સહિતના વિવિધ જાતના અવનવા શાકભાજીની આવક જોવા મળી હતી અને ખેડૂતોને રીંગણનો ભાવ 193 થી લઈને 446 મળ્યો હતો, તો ટામેટાની 987 ક્વિન્ટલ આવક સાથે ટામેટાનો મણદીઠ ભાવ 173 થી લઈને 331 રૂપિયા બોલાયો હતો। તો યાર્ડમાં વેલા પર થતા શાકભાજીની આવકની વાત કરીએ તો તુરિયાની આવક જોવા મળી હતી અને તુરિયાનો ભાવ 664 થી લઈને 1153 રહ્યો હતો અને કારેલાનો ભાવ 623 થી લઈને 949 રહ્યો હતો। તો ગલકાની આવક સાથે ગલકાનો ભાવ 589 થી લઈને 968 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજકોટની આસપાસના ગામના અને નાના શહેરોના ખેડૂતો પણ પોતાની જણસી વેચવા માટે પહોંચી ગયા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1400 થી લઈને 1590 બોલાયો હતો, ટુકડા ઘઉંનો ભાવ 515 થી લઈને 580 બોલાયો હતો, તો તુવેરનો ભાવ 900 થી લઈને 1675 બોલાયો હતો, તો ચોળીનો ભાવ 780 થી લઈને 990 રહ્યો હતો અને રાજમાનો ભાવ 350 થી લઈને 1570 બોલાયો હતો। આ સાથે જ એરંડાનો ભાવ 1190 થી લઈને 1253 બોલાયો હતો, તો સૂકા મરચાનો ભાવ 2200 થી લઈને 5400 રૂપિયા સુધી બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠે સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 69 થી લઈને 473 બોલાયો હતો, બટાકાનો ભાવ 101 થી લઈને 220 બોલાયો હતો, તો મૂળાનો ભાવ 218 થી લઈને 373 બોલાયો હતો અને આ સાથે જ દૂધીનો ભાવ 159 થી લઈને 363 બોલાયો હતો, તો ગાજરનો ભાવ 139 થી લઈને 295 બોલાયો હતો અને સાથે જ વાલનો ભાવ 439 થી લઈને 669 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।